નમસ્કાર, આપ જોયા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો IPL 2026 ને હું છું જય શર્મા. તો વાનખેડાના મેદાનમાં રનના રસ્સાકસી ભર્યા જંગમાં હૈદરાબાદે મુંબઈને હરાવીને પોઈન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન તો કબજે કરી લીધું. જ્યાં રિકલ્ટનની સદી પર ક્લાસન અને સલીનની તોફાની બેટિંગ ભારે પડી ગઈ. હવે આજે નજર છે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર કે જ્યાં વિરાટ કોહલીના વિરાટ ફોર્મ સામે ગુજરાત ટાઇટન્સના ગઢને બચાવવાનો મોટો પડકાર હશે. શું આજે પણ ચોગ્ગા છગ્ગાની રમઝટ બોલશે? કેવી રહેશે આજની મેચ? કેટલો રોમાંચ જોવા મળશે આજે ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં? તે વિશે કરીશું ચર્ચા. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, ગઈકાલની જોરદાર મેચ રહી અને ખાસ કરીને આજે ગુજરાત તેના ઘર આંગણે રમી રહ્યું છે. કેવી રહેશે મેચ? કેવો છે રોમાંચ? તે વિશે ચર્ચા કરીએ તે પહેલા જોઈએ એક રિપોર્ટ. ગઈકાલે વાનખેડે સ્ટેડિયમ પર હાજર પ્રેક્ષકોની મજા આવી ગઈ. મુંબઈ અને હૈદરાબાદ બંને ટીમોએ મળીને 492 રન બનાવ્યા. બંને ટીમોએ 32 છગ્ગા અને 41 ચોગ્ગા ફટકાર્યા. રિકલ્ટનની સદી જોવા મળી. બુમરાહની 4 ઓવર્સમાં વિકેટ મેળવ્યા વિના 54 રન જોડ્યા. આ મેદાન પરનો 244 રનનો સર્વાધિક સ્કોર માત્ર 18.4 ઓવરમાં ચેસ થઈ ગયો. પણ આટલા રોમાંચ પછી પણ મુંબઈ ઇન્ડિયન્સ હારી ગયું. હૈદરાબાદે શાનદાર પ્રદર્શન કરતા 4 વિકેટે 249 રન બનાવી મેચને જીતી પોઈન્ટ ટેબલ પર ત્રીજું સ્થાન મેળવી લીધું. મુંબઈ શાનદાર રમ્યું. રિકલ્ટનના 123, જેક્સના 46, હાર્દિક પંડ્યાના 31 રન સાથે પડકારજનક 5 વિકેટે 243નો સ્કોર બનાવી 244નું ટાર્ગેટ હૈદરાબાદને આપ્યું. કમિન્સના આવ્યા પછી નવા જોશ સાથે અભિષેક અને હેડે માત્ર 8.4 ઓવર્સમાં 129 રન બનાવી મુંબઈની બોલિંગની ધજ્જિયા ઉડાવી દીધી. ત્યારબાદ ક્લાસેન અને રેડ્ડીએ મળીને 40 બોલમાં 80 રન જોડી નાખ્યા. પણ સૌથી રસપ્રદ ભાગીદારી રહી ક્લાસેન અને સલીલ અરોરા વચ્ચે. સલીલે આવીને જસપ્રીત બુમરાહને 6 મારી અને માત્ર 14 રનમાં 36 રનની અણનમ અને વિજય ભાગીદારી નોંધાવી મેચને જીતાડી દીધી. ક્લાસેન 30 બોલમાં 65 રન બનાવી તથા સલીલ 10 બોલમાં 3 છગ્ગા સાથે 30 રન બનાવી અણનમ રહ્યા. 249 રન બનાવી હૈદરાબાદે જીત મેળવી લીધી. આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર ઓફ બેંગ્લોર વચ્ચે મેચ રમાશે. વિરાટ કોહલીને જોવા માનો મહેરામણ ઉમટે તેવી અપેક્ષા છે. અશોકભાઈ, રિવ્યુથી શરૂઆત કરીએ તો ગઈકાલની મેચ મુંબઈ હૈદરાબાદ વચ્ચેની કેવી રહી? મુંબઈએ આ મેચમાં 14 છગ્ગા અને 21 ચોગ્ગા ફટકાર્યા, તો હૈદરાબાદે 18 છગ્ગા અને 20 ચોગ્ગા છૂટ્યા. બુમરાહે 4 ઓવરમાં 54 રન આપ્યા અને કુલ 492 રન બન્યા. કેવી રહી? ધમાલ રહી કેવું કહી શકાય આ મેચ? સૌથી પહેલાં તો મેચની દ્રષ્ટિએ જોઈએ એટલે ધારો કે હું એક સામાન્ય દર્શક હતો, પ્રેક્ષક તરીકે ત્યાં ગયો છું અને એની દ્રષ્ટિએ જોઈએ તો હું માનું છું કે ગઈકાલના દિવસ જેવો શ્રેષ્ઠ દિવસ આ IPLમાં ક્યારેય નહોતો. આટલો બધો સ્કોર બને, આટલા છગ્ગા વાગે, આટલા ચોગ્ગા વાગે, આટલા બેટ્સમેનો રમે, આટલી સારી સેન્ચુરી વાગે, આટલી સારી પાર્ટનરશિપ થાય, બેટિંગ જબરજસ્ત થાય, બોલિંગ સારા ખેલાડીઓ, સારા બોલર્સ એવા ધોવાય કે સામાન્ય ક્લબ કક્ષાના ખેલાડીઓ હોય એવું લાગે આપણને. ગઈકાલની મેચમાં ભલે મુંબઈ હારી ગયું એ વાત બરાબર છે, પણ લોકોને જોવા માટે ઘણું બધું હતું. તમે કહ્યું એ પ્રમાણે મુંબઈએ છગ્ગા ચોગ્ગા ફટકાર્યા અને આટલો સ્કોર કર્યો તો 243 એ લોકોએ બનાવ્યા, તો 249 આ લોકોએ બનાવ્યા, એમણે પણ ચોગ્ગા છગ્ગા મારે. તો સામાન્ય દર્શક તરીકે તમે જોવાની વાત કરો તો આ ચોગ્ગા છગ્ગા જોવાની જે મજા જે અદ્ભુત હતી બંને સાઈડથી જોવા મળી છે. રિકલ્ટને સેન્ચુરી મારી તો ત્યાં બી જબરજસ્ત છે, હાર્દિક સારું રમ્યો છે. પણ ક્યાંક મુંબઈ માટે ખૂટતી વાત એ હતી કે મુંબઈના ચાહકો, મુંબઈને પ્રેમ કરનારા લોકો એ ચોક્કસ નિરાશ થયા. પણ તે છતાં એમણે બેટિંગ તો એન્જોય કરી છે, કારણ કે રિકલ્ટન હતો એની બેટિંગ સારી થઈ, હાર્દિકની બેટિંગ સારી રહી, જેક્સની બેટિંગ સારી થઈ. તો હું માનું છું કે ઓવરઓલ જો અને આ બાજુ જુઓ તો ધમાલ મચી ગઈ. હેડ છે, અભિષેક છે, ક્લાસેન છે, જે કોઈ નામ દો જેને અડો એ ખેલાડી 5-25 છગ્ગા 5-25 સ્કોર કરીને જ જાય છે. જે આવે એ છગ્ગા મારીને જ જાય છે.
ગઈકાલે જે પરિસ્થિતિ જસપ્રીત બુમરાહ જેવા વિશ્વના નંબર 1 ખેલાડીની બની છે, ક્યાંક એમ લાગે કે આપણને આઈપીએલની અંદર એ બોલરો માટે સોમાન જાળવીને રમવું કેટલું અઘરું છે એ કાલે ખબર પડે આપણને. આખી દુનિયાની ધાક હતી, આખી દુનિયા ઉપર ધાક છે આ ખેલાડીની, પણ એ ખેલાડીને 7મા ક્રમે આવેલો ખેલાડી 2 છગ્ગા જડી દે ત્યારે આશ્ચર્ય થાય આપણને. તો કહેવાનું તાત્પર્ય છે કે જે જનૂન છે, જે T20નો રોમાંચ છે, જે એની સાથેનો રોમાંસ છે, એ જોવા કાલે મળ્યો. અને આ ખેલાડીઓ જે રમી રહ્યા છે, ક્લાસનની વાત લો તમે, કે હેડની વાત લો, કે તમે અભિષેકની વાત કરો, આ બધા 200 ઉપરના સ્કોર સ્ટ્રાઇક રેટથી રમનાર ખેલાડીઓ છે. એટલે એ રીતે બી તમે જુઓ તો માનું છું કે બેસ્ટ ઓફ ધ મેચ જોવા મળી. 249 રન આ બાજુ થાય છે, 243 રન અહીંયા થાય છે, 244નું ટાર્ગેટ આવે છે. તો હું માનું છું કે અદ્ભુત મેચ મારી દૃષ્ટિએ કહેવાય. જે ખેલાડી જે તમે જોવા ગયા છો એ તમને જોવા મળ્યું. તમને બે સાઈડની સારી બોલિંગ, સારી બેટિંગ જોવા મળી. જો બોલિંગ તો એટલી સારી હૈદરાબાદની બી ના કહેવાય, નહીંતર આટલા બધા રન ના બન્યા હોત મુંબઈના. એ જ રીતે બીજા મુંબઈની બોલિંગ નબળી લાગી તો હૈદરાબાદે ચેસ કરી લીધું. તો બધી જ રીતે બધી જ વસ્તુઓ, રોમાંચ પણ જોવા મળ્યો, ફિનિશ પણ જોવા મળ્યું, સારા બોલરોને રન પડતા હોય એ જોવા મળ્યું. આઈ થિંક ઓવરઓલ મેચ બહુ જોરદાર રહી. જી અશોકભાઈ, જ્યારે મુંબઈની વાત કરી આપણે, ખાસ કરીને રિકલ્ટનની વાત કરી, બંને સાઈડ સદી તો ફટકારવામાં આવ્યું છે, ત્યારે મુંબઈના રિકલ્ટનની સદી અને જેક્સના 46 અને બંને વચ્ચેના 93 રનની ભાગીદારી પછી કોઈ ખાસ ઇનિંગ્સ પણ જોવા ના મળી. જો વાત કરીએ આખા મુંબઈની ટીમની તો સૂર્યા છે, નમન છે, તિલક છે, એ ઓલ એન્ડ એવરેજ જોઈએ તો સદંતર નિષ્ફળ ગયા તેમ કહી શકાય. એટલે ઓલ ઓવર મુંબઈની બેટિંગ કેવી રહી? ભલે હાર્યું પણ જોરદાર રોમાંચક બેટિંગ તો જોવા મળી હતી. નહીં, બેટિંગ મુંબઈ આટલી બધી સળંગ મેચો હાર્યું છે. કેટલી બધી મુંબઈની જે 8માંથી 2 મેચો એ લોકો જીત્યા છે. વિચાર કરો તમે, આટલી સતત મેચો હાર્યા પછી એમની પાસે એક સારી બેટિંગ કે સારી બોલિંગની અપેક્ષા રાખવી થોડીક અસ્થાને છે. કારણ કે એમની જે બેટિંગ છે એ જો મજબૂત હોત તો આની પહેલાં જીત્યા હોત. તમારે તિલક વર્મા માટે રાહ ના જોવી પડી હોત કે એ સેન્ચુરી મારે ત્યારે જીતીએ. તો અહીંયા આગળ બધાએ નિરાશ કર્યા છે. ટુ બી વેરી પ્રિસાઇઝ, ઓલ ધી બેટર્સ. એટલા આજે સૂર્યકુમાર યાદવ શું રમે છે, ક્યાં રમે છે, કેવું રમે છે, શું એનું ટીમમાં કોન્ટ્રીબ્યુશન શું છે. આપણે ચલો હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ દર વખતે ક્રિટિસાઇઝ કરીએ, દેટ્સ નોટ ઓનલી ધ થિંગ યાર. તમે નથી રમી શકતા, રન નથી બનતા, એનું શું? અને 1-2 નહીં, 8 મેચોથી રન નથી બનતા સાહેબ. 8 મેચો પછી પણ આ ટીમ આજે 9મા ક્રમે છે. અને એના જે મુખ્ય સૂત્રધારો છે આ લોકો જ છે. તમારી પાસે જેક્સ અને રિકલ્ટને જોરદાર રમ્યા અને જેમ કહ્યું કે 129ની પાર્ટનરશિપ, 93 રનની પાર્ટનરશિપ બની. દેટ વોઝ ધ બેસ્ટ ઓફ ધ ઇનિંગ, ટુ બી વેરી પ્રિસાઇઝ. ત્યાર પછી ધીરે 22 રન માર્યા, પણ હાર્દિક રમ્યો સારું. 15 બોલમાં 31 રન એટેકિંગ રમ્યો હોય. બટ અહીં આગળ જો જોવા જઈએ તો તિલક વર્મા છે, આ બધા જે ખેલાડીઓ છે, દે વર નોટ એબલ ટુ પ્લે ધર ગેમ. ધીર છે કે પછી તમારી પાસે સૂર્યકુમાર યાદવ છે. અહીંયા ગઈકાલે જો ધારો કે તમે હૈદરાબાદ જેવી મજબૂત ટીમ સામે રમી રહ્યા હો તો તમારી પાસે સ્કોર બી એવો તગડો હોવો જોઈએ કે જેથી કરી, અને બની શકે એવો હતો. ગઈકાલે જે રીતે બેટિંગ થઈ રહી હતી, ઇટ વોઝ ઓલ પોસિબલ. પણ કાળક્રમે વિકેટો ગઈ અને એના કારણે આટલું, નહીં તો 243નો સ્કોર 260, 270નો તો પરિસ્થિતિ અલગ હોત. પણ તે છતાંય આ સ્કોર બનવો એ પણ એક બહુ મોટી બાબત છે. હું માનું છું કે જેક્સ અને રિકલ્ટનની ઓપનિંગ જોડીને બી સલામ કરવાનું મન થાય. હાર્દિક પંડ્યા ક્યાંક થોડું ઘણી ચમક જોવા મળી એમનામાં, ભલે 31 રન માર્યા છે પણ તે છતાંય એ પણ એક સારી બાબત કહી શકાય. પણ બોલિંગે જબરજસ્ત નિરાશ કર્યા. અશોકભાઈ, હવે હૈદરાબાદની વાત કરીએ તો હૈદરાબાદ અભિષેક અને હેડ વચ્ચેની 129 રનની ભાગીદારી, અને તે પણ માત્ર 8.4 ઓવર્સમાં કેવી કહી શકાય. અને ત્યારબાદ ક્લાસેન છે, નીતિશ છે, અને છેલ્લે સલીલ અરોરાની બેટિંગ કેવી કહેવાય. ખાસ કરીને ક્યારેક હૈદરાબાદ 244 રનનો વિશાળ સ્કોર ચેસ કરવામાં મુશ્કેલી અનુભવતું દેખાતું નથી તેમ કહી શકાય.
બહુ મહત્ત્વની વાત છે કે તમારા બેટર્સ જે છે એ બેટર્સ સારું રમે છે, પણ સૌથી મહત્ત્વનું કામ એ કરે છે કે એમણે જે સ્ટ્રાઇક રેટ જાળવ્યો છે એ સ્ટ્રાઇક રેટને સલામ કરવાનું મન થાય છે. જે રીતે અભિષેક અને હેડે જે સ્ટ્રાઇક રેટથી એ લોકો રમ્યા છે, દેટ ઇઝ અરાઉન્ડ જેને કહેવાય કે 200-250ની આસપાસના એનાથી શું થયું કે શરૂઆતમાં એટલા બધા રન બન્યા 6 વર્ષમાં. આમ જોવા જઈએ પહેલી વિકેટની ભાગીદારીમાં 129 રન, અને એ પણ 8.4 ઓવર્સમાં. તમે વિચારો કરો કેવા છગ્ગા ને કેવા ચોગ્ગા વાગ્યા હશે. એનાથી શું થયું કે તમારો જે ભાર હતો કે આટલો મોટો સ્કોર કરવાનો એ નોમિનલ થઈ ગયો, એ સ્કોર એકદમ નોર્મલ થઈ ગયો. હા, હવે તો 10ની એવરેજ આવી ગઈ, 9ની એવરેજ આવી ગઈ, એ પ્રમાણેની સ્થિતિ થઈ. અચ્છા, ત્યાર પછી એક એ થયું, ત્યાર પછી તમારી પાસે ઈશાન કિશન જલ્દી આઉટ થઈ ગયો, બરાબર છે. ક્લાસેન અને નીતિશ રેડ્ડી, આ બંને ક્લાસેન. હવે ક્લાસેન ઇઝ ધ મેન હુ પ્લેઝ ઇન ઓલ ધ ગેમ્સ. એનું કંઈ બીજું તમે એના ફેસ ઉપર જુઓ, કોઈ એક્સપ્રેશન ના હોય, બસ આવવાનું, રમવાનું, જવાનું. પણ ગઈકાલે જે એણે 80 રનની પાર્ટનરશિપ કરી 40 બોલમાં, એ પણ જોરદાર રહી. અને ત્યાંથી જતાં જતાં સલીલ સાથે જે નાની પાર્ટનરશિપ એક નાની પાર્ટનરશિપ રહી, એ પાર્ટનરશિપ બહુ જ ગજબ રહી કે 30 કે 32 રન એ લોકોએ બનાવ્યા છે, પણ દેટ વોઝ ફેન્ટાસ્ટિક. અને એનાથી અને સલીલે જે 2 છગ્ગા અને 2 ચોગ્ગા માર્યા છે, અદ્ભુત સાહેબ. જસપ્રીત બુમરાહને પણ એને છગ્ગા મારી દીધા. તો ક્યાંક ને ક્યાંક જે જનૂન હોય જીતવાનું, જે હૈદરાબાદની એક આઈડી બની છે, આઈડેન્ટિટી બની છે, એ આઈડેન્ટિટી કેવી છે કે ભાઈ 250ના સ્કોરથી, 250ના સ્ટ્રાઇક રેટથી રમે છે, સૌથી વધારે રન બનાવનાર આ ટીમ છે. અત્યારે તમે વિચાર કરો, અભિષેક, હેડ, ઈશાન, ક્લાસેન, રેડ્ડી ને સલીલ, આટલા ખેલાડીઓ ચાલે શું થાય સામેની ટીમનું. અને એવું જ જોવા મળ્યું ગઈકાલે, જે રીતે ચોગ્ગા છગ્ગા પડ્યા છે, ઇમ્બેરેબલ, કોઈ ટીમ સહન ના કરી શકે. પણ હેડના 3 કેચ પડતા મૂક્યા, અને એ પણ એક જ ખેલાડીએ, નમન ધીરે. એ ક્યાંક ચોક્કસ આ એક મેચનું કમજોર પાસું કહેવાય ઇન ધ ટર્મ્સ ઓફ કે અહીંયા આગળ મુંબઈની ટીમને નુકસાન ગયું છે. જો હેડનો કેચ શરૂઆતમાં જ લઈ લીધો હોત પહેલી જ વખતના એફર્ટ્સમાં, જે થઈ શકે હતું, તો હું માનું છું કે મુંબઈને વધારે વિકેટો લેવાની તક મળી હોત અને બોલર્સ હાવી થયા હોત. અહીંયા બોલર્સનો ઇમ્પેક્ટ પડ્યો જ નહીં. 129 રન સુધી કોઈ ઇમ્પેક્ટ જ નહીં. ધોઈ રાખ્યા ચોગ્ગા છગ્ગા, ચોગ્ગા છગ્ગા, ચોગ્ગા છગ્ગા. તો એ જે છે એ પાછળ જીતવાની કોઈ તક ઊભી ના કરી શકે. જો એ કેચ થયો હોત તો હું માનું છું કે પરિસ્થિતિ અલગ હોત. પણ ખેર, જો ને તોની વાત છે કે ડ્રોપ થાય, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ ગેમ. પણ જે રીતે હૈદરાબાદ રમ્યું છે, સેલ્યુટ મારવાનું, જે રીતે ક્લાસેન રમ્યો છે, જે રીતે સલીલ રમ્યો છે, રિયલી લવડ ધેર ગેમ. ઓપનિંગ જે રીતે રમ્યા છે, તો હું માનું છું કે બહુ મજબૂત બેટિંગ થઈ, બહુ સારી બેટિંગ થઈ, અને ટીમ પણ 3જા ક્રમે આવી ગઈ છે. અને જોઈએ, હજુ તો ધેર્સ અ લોંગ વે ટુ ગો, પણ તે છતાં જે રીતે એમની આઈડી છે કે જે ફાસ્ટ રમે છે આ ટીમ, એ રીતે ફાસ્ટ રમવામાં તો ચોક્કસ સફળ થયા. અશોકભાઈ, આપણે હંમેશા જ્યારે પણ પ્રિવ્યૂ લઈએ કે રિવ્યૂ લઈએ ત્યારે હંમેશા કહેતા હોય છે કે બોલિંગ ઓરિએન્ટેડ અને બેટર્સ ઓરિએન્ટેડ. ત્યારે જસપ્રીત બુમરાહ બોલ્ટની બોલિંગ ક્લબ કક્ષાની કરી નાખી. આપણે અગાઉ પણ કહ્યું, જ્યારે અશ્વિની કુમારે તો માત્ર 2 ઓવરમાં જ 41 રન આપી દીધા. કોઈ પણ બોલર અસરકારક સાબિત ના થયો, અને ખાસ કરીને આટલો મોટો સ્કોર ડિફેન્ડ ના કરી શક્યા. તે સાથે જ નમન ધીરે, ટ્રેવિસ હેડના 3 કેચ પડતા મૂક્યા, તે પણ નિર્ણાયક સાબિત થયા. એમ 2-3 બહુ સરસ વાત કરી તમે કે ભાઈ ક્લબ કક્ષાના બોલર કર્યા. તમે શું કર્યું? રિકલ્ટને શું કર્યું? રિકલ્ટન અને જેક બંને જણાએ 93 રન બનાવ્યા સાહેબ, ફટાફટ છગ્ગા ચોગ્ગા, છગ્ગા ચોગ્ગા. એમણે આ લોકોના સામાન્ય બનાવી દીધા બોલર્સને. પણ સવાલ એ છે કે મુંબઈ પાસે જે બોલર્સ છે એ બહુ ઉચ્ચ કક્ષાના છે, વિશ્વમાં પોતાની ધાક જમાવતા ખેલાડીઓ છે. એટલે ક્યાંક એમ કહી શકાય કે જસપ્રીત બુમરાહને હવે શું થાય છે, હવે ટાર્ગેટ જસપ્રીત બુમરાહ બની ગયો છે. જે દિવસથી પેલા વૈભવે કીધું ને કે હું આની બોલિંગમાં છગ્ગો મારવો છે અને પહેલાં બોલે છગ્ગો મારી દીધો, ત્યારથી બધાને એમ થયું કે યાર આ તો જસપ્રીત બુમરાહની બોલિંગમાં છગ્ગો મરાય. કાલે દરેક જણાએ એ પ્રયત્નો કર્યા છે અને સફળ થયા છે.
ઇન્ક્લુડિંગ સલીલ. તો આ એક પરિસ્થિતિ છે. બીજું કે ઓવર ધ યર્સ તમે આટલું બધું રમો છો, સળંગ રમો છો, સતત રમો છો, તમારી બોલિંગ લોકો જાણે છે, તમારા વેપન્સ લોકો જાણે છે, એ બધી વસ્તુઓને કારણે તમે જાણીતા બોલર જ્યારે બની જાઓ ત્યારે લોકોને રમવું ઇઝી બની જાય છે. તમે જુઓ હમણાં નવા ખેલાડીઓ કેટલા બધા, પેલો પ્રફુલ્લ એક મેચમાં જામી ગયો, પછી બીજી મેચમાં પ્રફુલ્લને માર પડ્યો, કારણ કે ધ મોમેન્ટ તમે જાણી જાઓ કે આની બોલિંગ આવી છે તમને માર પડવાનો. એ રીતના અહીંયા આગળ જસપ્રીત બુમરાહ, પછી તમારે બાકીના જે ખેલાડીઓ છે, બોલ્ટ 41 રન 41 રન્સ, પછી જેક્સ એક ગદ્દફર, એ સફળ ખેલાડી તો 51 રનમાં એને 2 વિકેટ લીધી. અશ્વની તમે વાત કરી 2માં 41, 2 ઓવરમાં 41 રન પડે આ યુવાન ખેલાડી એકદમ. અને શું એને માર્યા છે ગઈકાલે, આવ્યો એક આપણને હલવાનું મન થાય કે આ બિચારાને કેટલું બધું માર પડે છે એમ કે તો ચાલે. એક યુવા ખેલાડી છે અશ્વની કુમાર, અને એને કાલે બહુ માર પડ્યો. એટલે ક્યાંક ઓવરઓલ તમે જોઈ રહ્યો તો જેમ તમે એમની બેટિંગ ધોઈ છે એમણે તમારી ધોઈ છે, એટલે 2 વસ્તુ થાય. આપણે કારણ કે જસપ્રીત બુમરાહ એ સામેની ટીમના બોલર કરતાં વધારે મજબૂત હતો. કેમ સામેની ટીમમાં કમિન્સ નહોતો, હતો જ, એની બોલિંગ એ હોય છે, તો બધું બરાબર બન્યું. પણ જે રન બનવા જોઈએ અને જે જીતવું જોઈએ એ જીતવાનું ક્યાંક જનૂન છે, એ જનૂન હૈદરાબાદનું વધારે લાગ્યું. મુંબઈની ટીમ સારી હોવા છતાં બિખરેલી લાગી. કોઈ જગ્યાએ એક જેને કહેવાય ને કે બોન્ડ બનતો એવો ક્યાંય જણાયો નહીં. બધા પોતપોતાની રીતે રમવા માટે આવે એ રીતે આખી મેચ ગઈ, પણ હૈદરાબાદે એને એન્કેશ કરીને જીત મેળવી લીધી. અશોકભાઈ, આ તો ખાસ કરીને રિવ્યૂ મેળવ્યો. હવે પ્રિવ્યૂ તરફ વધીએ તો આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ગુજરાત અને બેંગલુરુ વચ્ચે મેચ કેટલી રોમાંચક બનવાની શક્યતા છે? શું છે આ મેચની ખાસિયત? ગુજરાત ઘર આંગણે રમી રહ્યું છે. ગુજરાતના બેટર્સ અને બોલર્સ કેવા, ખાસ કરીને સાઈ સુદર્શન અને ગિલ ઉપરાંત બટલર કેટલા ખતરનાક, કેવું મિડલ ઓર્ડર, અને રબાડા, સિરાજ અને રાશિદ હોલ્ડર કેવા બોલર્સ? ટૂંકમાં આખી ગુજરાતની ટીમની જો આપણે વાત કરીએ, ગુજરાતની ટીમ આ મેદાન ઉપર ઘણી બધી મેચો હારી ચૂકી છે, એટલે આપણે એમ નહીં કહીએ કે હોમ ગ્રાઉન્ડ છે એટલે દરેક ટીમ જીતે. મુંબઈ ગઈકાલે ખરાબ રીતે હારી ગઈ એમના મેદાન ઉપર. ગુજરાતની ટીમ મારી દૃષ્ટિએ એક પરફેક્ટ ટીમ છે. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે ઇટ ઇઝ નોટ બિંગ રન ઇન ધ વે ઇટ શુડ રન. એટલે કેવું છે કે તમે આજે ગયા વખતની વાત કરો, સાઈ સુદર્શન બહુ સારું રમતો હતો. શુભમન ગિલે 25 કે 30 રન કર્યા, એ 25 કે 30 બોલમાં કર્યા. પેલો જે રમે છે એ 200ની એવરેજથી રમે છે, અને આ બાજુ સામે એની સ્થિતિ છે 130 133થી રમે છે. ધીસ ઇઝ કોલ્ડ ઇમ્બેલેન્સ. હું માનું છું કે બીજો ખેલાડી જે છે એ પણ વિશ્વ કક્ષાનો જ છે, અને એને કંઈ જરૂર નથી કે સામેના ખેલાડીને હંમેશા સ્ટેન્ડ જ આપવાનું છે. નો, હી ઇઝ ઓલ્સો સપોઝ ટુ સ્કોર ધ રન્સ. એટલે આ જે વસ્તુ છે એ તમને ગઈકાલે ક્યાં જો ગઈકાલે જુઓ તમે, ગઈકાલના ડિફરન્શિએટર ખબર પડી જશે. એક ટીમે 93 કર્યા અને એક ટીમે 129 કર્યા. આ જ ડિફરન્સ છે. કારણ કે પેલામાં હેડ પણ મારતો હતો, અભિષેક પણ મારતો હતો, બંને છગ્ગા મારતા હતા, બંને ચોગ્ગા મારતા હતા. આ તો પેલો રમતો હોય તો પેલા ઊભા રહી જશે. એ નહીં ચાલે. તમારે રન્સ બનાવવા પડશે, અને એ બંને રન બનાવવા પડશે તો જ મોટો સ્કોર થશે, અને સ્કોર થશે તો તમે જીતી શકશો. પહેલી વાત છે. એના બેટર્સ તમે જુઓ, બેટર્સ જોરદાર છે, પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એવો છે કે રાહુલ, હોલ્ડર, રાશિદ, શાહરૂખ, આ મિડલ ઓર્ડરના કોઈ ખેલાડીઓ ચાલતા નથી. આ ખેલાડીઓ પણ બહુ સારી અને મોટી એમાઉન્ટમાં ખરીદાયેલા ખેલાડીઓ છે. એમણે પણ એમનું પરફોર્મન્સ સુધારવું પડશે. 3 ખેલાડી ઉપર આ ટીમ જીતવા નીકળી છે. કોઈ ચોથો ખેલાડી એને સપોર્ટ નથી કરતો. આ બહુ જ મહત્ત્વની વાત છે, અને મિડલ ઓર્ડરે રમવું પડશે. ગઈકાલે અમે રાહુલ તેવટિયાને મળ્યા, એમાં પણ એ જ વાત થઈ કે ભાઈ હવે આ અમુક જે ખેલાડીઓ રમતા નથી એનું એ તો ખેર ત્યાં તો બધા હોપફુલ જ હોય, પણ સાચું પૂછો તો રાહુલ તેવટિયાને ક્યારે આપણે ઉપયોગમાં લીધા, કે પછી તમે શાહરૂખ ખાને ક્યારે 50 રન માર્યા, કે તમારો રાહુલ જે હોલ્ડરે ક્યારે માર્યા, સુંદરે ક્યારે માર્યા. તો આ બધા ખેલાડીઓને પણ કોન્ટ્રીબ્યુટ કરવું પડશે. અચ્છા, બીજું, દેવ ગોટ અ વેરી ગુડ બોલિંગ લાઇનઅપ. આઈ રિયલી લવ ગુજરાત બોલિંગ લાઇનઅપ, કારણ કે એની અંદર સિરાજ છે, રબાડા છે, અને રબાડા અત્યારે ખતરનાક ફોર્મમાં છે.
સિરાજ છે, પછી પ્રસિદ્ધ કૃષ્ણા છે, હોલ્ડર વેસ્ટ ઇન્ડિઝનો ખેલાડી કેપ્ટન હોલ્ડર છે, અને રાશિદ ખાન છે. તમારી પાસે સ્પિનર પણ સારા છે, તમારી પાસે ફાસ્ટર પણ બહુ સરસ છે. દેટ્સ અ ગુડ ફિલ્ડિંગ સાઇડ ઓલ્સો. એક થોડુંક જે તકલીફ પડે, બીજું કન્વર્ઝનની અંદર નેટ રન રેટના જાળવવામાં ગુજરાત ટાઇટન્સ સફળ નથી થતી. નેટ રન રેટ જે હોય એ ધારો કે 150-160 રન કરવાના છે, તો 160 રન તમે 15 ઓવરમાં કરો તો તમને નેટ રન રેટમાં ફાયદો થાય, તમે 20 ઓવરમાં કરો છો. તો આઈ થિંક કે આ એક 2-3 વસ્તુ છે કે જે બહુ ટેકનિકલ છે, અને એવરીબડી મસ્ટ બી અવેર ઓફ ઇટ કે આ રીતના મેચને 5મા ક્રમે છે. આ ટીમ પાસે પોટેન્શિયલ ઘણું છે. આજે 2 પોઈન્ટ મળે તો એના સ્થાનમાં કોઈ ફેર નહીં થાય. એમનો 10 પોઈન્ટ સાથે 5મો જ રહેશે, પણ ઓફકોર્સ આગળ જવાના રસ્તા ખુલ્લા રહેશે. જો આજની મેચ હારે છે, પરિસ્થિતિઓ ખરાબ થશે. આગળ ઉપર બેંગ્લોર બેઠું છે, બેંગ્લોર નંબર 1 ઉપર જતું રહેશે, અને ગુજરાતને ફરી સ્ટ્રગલ કરવાનો વારો આવશે. અશોકભાઈના ગુજરાતની વાત કરીએ તેવી રીતના જો બેંગ્લોરની વાત કરીએ તો બેટિંગની અંદર વિરાટ, શોર્ટ, પડીકલ છે, પાટીદાર છે, ટીમ ડેવિડ પર આધારિત છે, અને બોલિંગની વાત કરીએ તો ભુવી, હેઝલવુડ પર આખી બોલિંગ ડિપાર્ટમેન્ટ આધાર રાખે છે. તો ઓલ ઓવર બેંગ્લોરની ટીમ કેવી બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગમાં? બેંગ્લોરે તો જે દશા કરી હતી કલકત્તાની ગઈ મેચમાં, 6 કે 7 રન થયા હતા અને 5 કે 6 વિકેટો પડી ગઈ હતી. ખતરનાક બોલર્સથી ભરેલી આ ટીમ છે. હેઝલવુડ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ બોલર ટુ બી ફેસ્ડ ઇન IPL ધીસ યર. હી ઇઝ બોલિંગ સો વેલ. જે રીતે બોલિંગ થઈ રહી છે, જે રીતે ભુવનેશ્વર, લુક એટ હિમ, એક જમાનાનો ખૂંખાર બોલર, એમાં કોઈ બેમત નથી, પણ વચ્ચેના સમયમાં ડાઉન થઈ ગયો હતો, પણ અગેન હી ઇઝ બેક ઇન ધી સેડલ વિથ એ વિકેટ ટેકિંગ એબિલિટી. એના સ્વિંગ સામે ખેલાડીઓ લાચાર થઈ જાય છે. 4 વિકેટો હેઝલવુડ અને 3 વિકેટો આ ખેલાડીએ લીધી. તો કહેવાનું તાત્પર્ય છે કે ભુવનેશ્વર કુમાર અને હેઝલવુડ 2 ખતરનાક બોલર છે આમનામાં. એનાથી બચીને રહેવું પડશે તમારે. બેટિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો વિરાટ કોહલી ફૂલ ફોર્મમાં છે. સોલ્ટ એટલું બધું નહીં, પડીકલ સારું રમે છે, પાટીદાર છે, જીતેશ છે, ડેવિડ છે. અહીંયા પણ શરૂઆતની 2 કે 3 વિકેટો જો પડી જાય છે તો પાછળ રન બનતા નથી. એનું કારણ એ જ પાટીદાર એટલું સારું નથી એ કોન્ટ્રીબ્યુટ કરતા, પડીકલ એટલું જબરજસ્ત નથી કોન્ટ્રીબ્યુટ કરતા, સોલ્ટ એટલું સારું નથી રમતા, પણ એ વિરાટ કોહલી પ્લેસ તો બધા સારું રમે છે. એટલે અહીંયા આગળ બહુ મસ્ત સિચ્યુએશન. 1 કે 2 ખેલાડી જો એના ટોચના પડી જાય તો એ ટીમ પ્રેશરમાં આવી જાય. એવું નથી કે બેંગ્લોરને કોઈ હરાઈ જ ના શકે. ભલે 7માંથી 4 મેચો તો આ લોકો જીત્યા છે, એટલે બેંગ્લોર જીત્યું છે. તો આની ટીમ પણ તમે જુઓ તો હું માનું છું કે બહુ જબરજસ્ત મજબૂત ટીમ છે. મેં કહ્યું એ પ્રમાણે મિડલ ઓર્ડર અહીંયા પણ એટલું સારું નથી પ્રદર્શન કરી રહ્યું, ગુજરાતનું પણ નથી કરી રહ્યું, પણ આ જે ટીમ છે એ ટીમનો જે રીતે રેકોર્ડ જોઈએ, જે રીતે પોઈન્ટ ટેબલ ઉપર બીજા ક્રમે આ ટીમ છે એની વાત કરીએ તો 8માંથી 6 મેચો જીત્યા છે. એટલે ડેફિનેટલી ક્રેડિટ તો આ ટીમને ચોક્કસ બેંગ્લોરને આપવી પડે. અશોકભાઈ, એટલે એક વાત ચોક્કસથી કહી શકાય કે ગુજરાત અને બેંગ્લોર વચ્ચેનું જે આ મેચ છે તેની અંદર બંને ટીમોની અંદર બેટિંગ ડિપાર્ટમેન્ટમાં જોઈએ તો પહેલી 2-3 વિકેટો પડી જાય, ત્યારબાદ મિડલ ઓવરની અંદર ક્યાંક કચાશ જોવા મળી રહી છે. બોલિંગની અંદર પરફેક્ટ છે, ફિલ્ડિંગમાં પરફેક્ટ છે, એટલે ખાસ આ મેચ રોમાંચક બનવાની છે આમ જોવા જઈએ તો. અને IPL 2026ના એપિસોડ 29માં આથી આજની ડિસ્કશન, અને આ ડિસ્કશન કરવા માટે અશોકભાઈ અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આવી જ રીતે IPLની દરેક મેચના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.